હું ડૉક્ટર હર્ષ શાહ છું, અપોલો હોસ્પિટલમાં. હું જીઆઈ કેન્સર સર્જન છું. જે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટની વાત કરીએ છીએ, એમાં બે ટેસ્ટની વાત કરીએ છીએ. એક તો ફિટ ટેસ્ટ છે, જે સ્ટૂલનો ટેસ્ટ છે, જે એવરી યરલી વન્સ દર વર્ષે એક વખત કરાવવાનો હોય છે. દરેક વ્યક્તિ જે 45 વર્ષથી ઉંમરથી મોટી છે એ વ્યક્તિએ કરાવવું જોઈએ આ ટેસ્ટ. આ ટેસ્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, જસ્ટ 15 મિનિટનો ટેસ્ટ છે. 15 મિનિટમાં રિઝલ્ટ આવે છે. ટેસ્ટ તો માં કંઈ વધારે વાર લાગતી નથી. હવે જે વ્યક્તિઓને જે પોઝિટિવ જેમને આવે છે એમને આપણે એક બીજો ટેસ્ટ એડવાઇસ કરીએ છીએ, એને કહેવાય કોલોનોસ્કોપી. કોલોનોસ્કોપી એક ઇન્વેઝિવ ટેસ્ટ છે, એટલે કે એમાં દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરવામાં આવે. હવે એમાં કોઈ મોટા સાઇડ ઇફેક્ટ નથી હોતા, પણ એ પ્રોસિજર વિશે જરા હું તમને આઈડિયા આપી દઉં. એ પ્રોસિજરમાં આપણે પહેલાં દવા આપીને પેશન્ટના પેટને સાફ કરતા હોઈએ છીએ. પછી આપણે દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરતા હોઈએ છીએ. એમાં દર્દીને આપણે બેભાન અવસ્થામાં એટલે કે ઇન્જેક્શન આપી છે સિડેશનનો, જેનાથી દર્દીને જરા પણ દુખાવો ન થાય. અને પ્રોસિજરમાં 20 થી 25 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નથી આ વસ્તુના, અને ટોલરેબલ છે, બધા કરાવી શકે છે. બીજો ક્વેશ્ચન તમે જે પૂછ્યો કે સ્ક્રીનિંગના આંકડા શું છે આપણે ત્યાં, તો આપણે ત્યાં સ્ક્રીનિંગના નેશનલ લેવલ પર એટલે કે કન્ટ્રી લેવલ પર કોઈ આંકડા અવેલેબલ નથી. પણ એક સ્ટડી થયેલી છે કે જેમાં એક સર્વે કરવામાં આવ્યો હતો કે ડૉક્ટર્સના ગ્રુપમાં કેટલી વ્યક્તિઓએ સ્ક્રીનિંગ કરાવેલું છે એમને જાતે, કાં તો એમના પેરેન્ટ્સમાં કે જે એલિજિબલ હતા સ્ક્રીનિંગ માટે. તો એવું આવ્યું હતું કે લેસ દેન 10%, એટલે 10%થી પણ ઓછા વ્યક્તિઓએ સ્ક્રીનિંગમાં ભાગ લીધેલો. એટલે આ ડૉક્ટર્સની વાત છે, જે હાઈલી એજ્યુકેટેડ કહેવાય, જેમને ખબર હોવી જોઈએ આ વસ્તુની. તો એનો મતલબ કે જનરલ પોપ્યુલેશન લેવલે આનું માત્રા 5%થી પણ ઓછી હશે. એટલે જે 100 જણનું થવું જોઈએ એની જગ્યાએ આપણે ત્યાં 3 કે 4 જણાનું સ્ક્રીનિંગ થતું હશે. એટલે સ્ક્રીનિંગની જે ગેપ છે 95%થી વધારે है। कोलोन कैंसर की स्क्रीनिंग के लिए जो सबसे प्रमुख टेस्ट और छोटा सा टेस्ट है जिसको कोलोफिट बोलते हैं, जो एक स्टूल की जांच है, उसका खर्चा 1000 रुपये है। इसके अलावा उसके आगे जो जांच है उसको हम कोलोनोस्कोपी बोलते हैं, और वो करीब 15 से 20 मिनट का प्रोसीजर है, जिसको एक हल्का सा नींद का इंजेक्शन देके किया जाता है। उसका खर्चा करीब 9000 है। और तीसरा जो स्क्रीनिंग का हमारा पैकेज है, जिसमें कोलोफिट और कोलोनोस्कोपी दोनों है, उसका खर्चा करीब 10,000 है। और ये तीनों जांचें हमारे यहाँ पे उपलब्ध है। स्क्रीनिंग कौन करावવું જોઈએ? उन लोगों को जिनकी उम्र ज़्यादा है, यानी किसी 50 से ज़्यादा है, किसी को फैमिली हिस्ट्री है, उसके परिवार में अगर किसी को कोलोरेक्टल कैंसर हो चुका है, अगर कोई बहुत ज़्यादा मात्रा में शराब और स्मोकिंग कर रहे हैं तो उनको करवाना चाहिए। अगर आपको लंबे समय से डायबिटीज़ है, अगर आपका वज़न बहुत ज़्यादा है तो आपको स्क्रीनिंग करवाना चाहिए। अगर आपको अल्सरेटिव कोलाइटिस या क्रोन्स डिजीज़ नाम की बीमारी है तो आपको ये स्क्रीनिंग करवाना चाहिए। સાહેબને બીજો પ્રશ્ન પૂછવાનો હોય તો સાહેબને આપ અહીંયા આવી જાઓ.